હેલો 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 હેલો. હવે આપણે આજનો આ જે લેક્ચર છે 6 દાખલા છે આ ચેપ્ટર પૂરું કરવાનું છે. કોઈ જ પ્રકારની આપણે વધારાની ચર્ચા નહીં કરીએ, કોઈ જ પ્રકારની કમેન્ટ્સ નહીં. આ સેશન એટલો જોરદાર જવાનો છે. આ 6 દાખલાઓ આપણને સુપર સોલિડ રીતે આવડી જવાના છે, પણ એના માટે તમારે શાંતિ રાખવી પડશે. હવે શરૂઆત કરું છું. હા, છેલ્લા ચેપ્ટર મતલબ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર, 3rd ચેપ્ટરનો છેલ્લો લેક્ચર, બરાબર. કમેન્ટ બંધ કરી દઈએ આપણે એકદમ. કમેન્ટ બંધ કરી દઈએ એકદમ કમ્પ્લીટ. હવે અહીંયા રિવિઝનમાં આપણે લોપની રીત છે એ આપણે યુઝ કરીએ છીએ. યાદ કરાવી દઉં તમને, બરાબર. કોઈ એક ચલનો સહગુણક સમાન અને વિરોધી હોવો જોઈએ. જો ના હોય તો કરવાનું. ચાલો કમેન્ટ બંધ કરી દઈએ એમ કીધું છે મેં. કમેન્ટ બંધ કરી દઈએ એમ કીધું છે મેં. ચાલો હવે ઉદાહરણ 11. આમ તો આ પહેલો દાખલો છે લોપની રીતનો, પણ મેં અગાઉ બીજા દાખલાઓ એટલા માટે કરાવી દીધા કે આપણને મેથડ સમજાઈ જાય. કોયડાઓ પછી ઉકેલીએ. કોયડા ઉકેલવામાં તો હવે આપણે બધા ઉસ્તાદ થઈ ગયા છીએ, આપણે બધા માસ્ટર થઈ ગયા છીએ. ઓકે ઓકે નહીં, મહેરા કૃષ્ણાબેન, આપણે ઓકેની કમેન્ટ નહીં કરીએ. આપણે અહીંયા કોઈ જ પ્રકારની કમેન્ટ નહીં કરીએ. અહીંયા એવું કીધું છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે, તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક ₹2000 ની બચત કરે છે તો તેની માસિક આવક શોધો. હવે અહીંયા સમજજો, ગુણોત્તર આપ્યો છે એટલે આપણને ખબર છે કે એક્સ ચિપકાવી દેવાનો. એક્સ ચિપકાવી દેવાનો મેં તમને આવું ધોરણ 9 માં પણ શીખવ્યું હતું, બરાબર. એક્સ ચિપકાવવાથી શું થાય તો કે ગુણોત્તર છે 9/7. 9 અને 7 રૂપિયા નથી આપ્યા, એ કદાચ 9 × 100 એટલે કે 900 અને 700 હોય કે ભાઈ એ વ્યક્તિ છે એ 900 રૂપિયા બચાવે અને બી વ્યક્તિ છે એ 700 રૂપિયાની આવક હોય. મતલબ એ વ્યક્તિની 900 રૂપિયા આવક હોય, બી વ્યક્તિની 700 રૂપિયા આવક હોય, એ વ્યક્તિની 9000 હોય, 9000 હોય, બીની 7000 હોય, ગમે તે હોય, ખબર નથી. ગુણોત્તર આપ્યો છે, બરાબર. ગુણોત્તર આપ્યો છે. તો હવે ગુણોત્તર હોય ત્યારે કેટલા વડે, અહીંયા 1000 વડે ગુણ્યા હોય, 100 વડે ગુણ્યા હોય, 150 વડે ગુણ્યા હોય, કેટલા વડે ગુણ્યા આપણને ખબર નથી. એટલે આપણે ચલ ધારવો પડે. એટલે કે ધારો કે પ્રથમ વ્યક્તિની આવક બરાબર ₹9x અને બીજા વ્યક્તિની આવક ક્યાંથી? નનસાડ. અચ્છા, હા હા. ઓકે, ચાલો. હવે આ શું થયું? એક વ્યક્તિની આવક થઈ 9x. હવે બીજા વ્યક્તિની આ શું છે તો બંને આવક જ. આ પ્રથમ વ્યક્તિની આવક, આ બીજા વ્યક્તિની આવક છે તો આવક જ. હવે આવક હોય તો એનો ચલ તો x જ આવવાનો છે ને. ખાલી ફરક શું પડે છે? બીજા વ્યક્તિની આવે છે. છોકરાઓ ભૂલ અહીંયા કરે છે. પ્રથમની 9x લખે ને બીજાની 7y લખે, બસ ત્યાંથી દાખલો ખોટો. સમજા? લોકો વિદ્યાર્થીઓ શું કરે છે
કે અહીંયા 9x લખે ને 7y લખે એટલે ત્યાંથી દાખલો ખોટો થઈ જાય. ભાઈ આવક તો આવક છે ને, એ વાત તો આપણે આવકની જ કરીએ છીએ, ખર્ચની કરતા જ નથી. હવે ખર્ચની વાત જ્યારે આવે તો ખર્ચનો ગુણોત્તર 4:3 છે. તો હવે ખર્ચમાં ગુણોત્તર કયો હશે? y લઈએ. આમાં x લીધો તો આમાં y લઈએ. બરાબર. ચપ્પલ નો અવાજ આવે છે, લ્યો કાઢ નાખ્યા, બીજું શું. ચાલો હવે જોજો, તમારી આવક હોય, માનો કે હું 5 લાખ કમાઉં છું, માનો કે હું દર મહિને માસિક આવક મારી 5 લાખ છે, એમાંથી માનો કે 3 લાખ રૂપિયા મારો ખર્ચ થાય છે, માનો કે 3 લાખ રૂપિયા એ મારો ખર્ચ થાય છે, તો મારી બચત કેટલી થઈ? 5 લાખ મારી માસિક આવક છે, 3 લાખ મારો માસિક ખર્ચ છે, તો બચત કેટલી થઈ? 2 લાખ. વાહ ભાઈ વાહ, વાહ 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 વાહ. કેમ ખબર પડી? તો કે ભાઈ હવે આપણે જાણીએ જ કે આવક માઇનસ ખર્ચ બરાબર બચત થાય. આમાં કોઈ મને ના પાડે? 2 લાખ આવ્યા કેમ? 5 લાખ માઇનસ 3 લાખ, આવક માઇનસ ખર્ચ બરાબર બચત. તો પ્રથમ વ્યક્તિ માટે -9x - 4y બરાબર 2000. કેમ? તો કે બે વ્યક્તિ શું કરે છે? 2000 ની બચત કરે છે. દરેક વ્યક્તિ 2000 ની બચત કરે છે, દરેક. અને એ જ રીતે બીજા વ્યક્તિ માટે 7x - 3y બરાબર 2000. સમીકરણ 1 અને 2 જુઓ. હવે જુઓ, આમાં કોઈનું ક્યાંય હરખું થાય એમ નથી. તો હવે શું કરવું પડે? આ જો આ નવીન પ્રકારનો આવ્યો, જોજો. પેલા 9x છે, 7x છે, તો શું કરવું પડશે? પેલાને 7 વડે ગુણીએ, બીજાને 9 વડે ગુણીએ, એટલે બેના 63 થઈ ગયા. સમજાણો? પેલાને 7 વડે ગુણીએ, બીજાને 9 વડે ગુણીએ, એટલે બેને 63 થઈ ગયા. જો, અથવા પેલાને તમે 3 વડે ગુણો, બીજાને 4 વડે ગુણો, તો y નો લોપ થશે. x નો લોપ કરવો હોય તો પેલાને તમારે 7 વડે ગુણવાનું, બીજાને 9 વડે ગુણવાનું, તો x નો લોપ થશે. y નો લોપ કરવો હોય તો પેલાને તમે 3 વડે ગુણો, બીજાને 4 વડે ગુણો, તો y નો લોપ થઈ જાય. સિમ્પલ. તો આપણે પેલાને y નો લોપ કરીએ. સમીકરણ 1 ને સાંભળજો, સમીકરણ 1 ને 3 વડે અને 2 ને 4 વડે ગુણી લોપ કરતા. મારો અલ્ટિમેટ ગોલ હું કોઈ પણ એક ચલ નો સહગુણક સમાન અને વિરોધી હોવો જોઈએ. લલિતા ધર્મેન્દ્રભાઈ સાંભળજો, મારો ટાર્ગેટ હું કોઈ પણ એક ચલનો સહગુણક સમાન અને વિરોધી હોવો જોઈએ. તો આને હું 3 વડે ગુણું છું. સાંભળો, આને હું 3 વડે ગુણું છું. આને હું 4 વડે ગુણું છું.
4 વડે ગુણો એટલે બધાને ગુણવાના. હવે જુઓ તમે, જો 12 12 સમાન થયા પણ વિરોધી નથી, હજી નિશાની ઊંધી છે, તો શું કરવાનું? જો વિરોધી ના હોય તો દબાદકી કરવાની, બાદબાકી કરવાની, એવું કીધું મેં. ગુણવાનું કેવી રીતે કર્યું? દેસાઈ વિધિ પહેલો લેક્ચર છે તમારો આ. લોપની રીતનો કમેન્ટ બંધ, કમેન્ટ બંધ. દેસાઈ વિધિ નહીં તો મેં શું કીધું છે? કોઈ પણ એક ચલનો સહગુણક સમાન કરવાનો. હવે સમાન કરવો હોય તો આપણે અહીંયા 4y છે, અહીં 3y છે, તો બે ભેગા ક્યાં થયા? લસા લીધો, લસા લીધો. હવે ખબર પડી? 4 અને 3 નો લસા કેટલો થાય? 12. 4 અને 3 નો લસા કેટલો થાય? 12. ચાલો, ઓકે હર્ષદ કુમાર, લાબડા હર્ષદ, વેલકમ. તો 12 કરવા માટે શું કરવું પડે? 3 વડે ગુણવું પડે, આને 4 વડે ગુણવું પડે. હવે વિધિ સમજાણો? અરે વાહ. હવે વિરોધી કરવા માટે શું કરવું પડે? નિશાની બદલાવાની. ચાલો નિશાની બદલાવી નાખી. નવી નિશાનીને ધ્યાનમાં લઈને સરવાળા બાદ બાકી કરવાની. નવી નિશાનીને ધ્યાનમાં લઈને તો -12y +12y ગયા. કેરી 27 - 28 -1 એટલે -x. 6000 - 8000 -2000 માટે x બરાબર શું આવ્યું? 2000. હવે y મેળવવા માટે શું કરવું? કોઈ પણ એક સમીકરણમાં x બરાબર 2000 મૂકતા. -9 × 2000 -4y બરાબર 2000. હવે x અને y આપણને મળ્યા. આપણું કામ નથી પૂરું થયું. માસિક આવક શોધવાની છે. શું પૂછ્યું છે આપણને? માસિક આવક. કમેન્ટ બંધ. ચાલો માસિક આવક શોધવાની કીધી 9/7. નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલ લોપની રીતનો ઉપયોગ કરીને કરો.
હવે જો અહીં લોપની રીત કરવી હોય, અહીં 2 છે, અહીં 4 છે, તો આને 2 વડે ગુણવા પડે. આને 1 આપું, 2 આપું, સમીકરણ 1 ને 2 વડે ગુણી લોપ કરતા 4x પ્લસ 6y બરાબર 16 અને બીજું તો 4x પ્લસ 6y બરાબર 7. તો તું હવે લોપ કરું તો આ માઇનસ 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 આ બે ગયા 0 બરાબર 9, જે શક્ય નથી. ઉકેલ શક્ય નથી. હા, એમ જ ધારવાનું વિરાજ. ગુણાંકમાં હોય ને એ રીતે જ સમજા, રેકોર્ડેડ જોઈ લેજે, વધારે ડીપલી સમજાશે. ભાઈ યશને કહી દઉં એપ્લિકેશન સાવ બંધ કરીને ફરીથી ચાલુ કરો. એક જણો જ કહે, બહુ નહીં. મિસ્ત્રી તનુશ્રી વેલકમ બેટા, વેલકમ ટુ ધ વિદ્યાકુલ ફેમિલી. ભાઈ A2 માઇનસ A1 એટલે ભાઈ હવે D1 D2 D3 શોધવાના. 3 વખત D થાય હરખા મળે તો એ સમાંતર હોય, નહીતર ન હોય. એ નહીં પૂછાય પરીક્ષામાં. હા મહેરા કૃષ્ણાબેન ભાઈ વેલકમ બેન, વેલકમ. હાલો હવે ભણવા માંડીએ આપણે. ચાલો આપણે ભણવા માંડીએ. આ શક્ય નથી માટે ઉકેલ શક્ય નથી. આપેલ સમીકરણો કઈ રેખાઓના છે? કઈ રેખાઓના છે? કઈ રેખાઓના છે? જોવું તો ખરા તમને કેટલું આવડે છે. ઉકેલ શક્ય નથી. કઈ રેખાઓના છે? વાઘેલા વિરાજ ખોટું, ગોસ્વામી ખોટું, આ સંપાતી વાળા ખોટા છે બધાય. અનંત ઉકેલ મળતા હોય ને, અનંત ઉકેલ અહીંયા આવ્યો હોત ને 9 બરાબર 9 તો સંપાતી આવે. ઉકેલ મળતો જ નથી, સમાંતર મળતા જ નથી, ક્યાંય ભેગા થતા જ નથી. મેં યહાં તું વહાં જિંદગી હૈ કહાં. બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યાઓ મળે. જો આ બહુ સમજવા જેવો દાખલો છે. કમેન્ટ બંધ, સ્ટોપ, કમેન્ટ સ્ટોપ. 2 અંકોની એક સંખ્યા છે. પહેલા તો એ જઈએ, 2 અંકો આપણે ધારી લઈએ. ધારો કે એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y. હવે આપણે 23 લખો, સાંભળજો. તો આપણે હું આમ લખી શકું, સાંભળજો, 20 વત્તા 3. કમેન્ટ બંધ. તમારે ઓકે હા નથી કરવાનું, કાંઈ નહીં. હું ખાલી બોલીશ, તમારે ત્યાં જોરથી હા બોલવાનું છે કે ના બોલવાનું છે. ફોનમાં નહીં, કમેન્ટમાં નહીં, ભણવામાં ધ્યાન દો. સાહિલ ગઢવી, હું જે કહું નહીં 22 વત્તા 1 એમ તો 500 માઇનસ કરી શકાય, એમ નહીં. હું જે લખું છું સાંભળ. આને હું આમ લખી શકું, 10 ગુણ્યા 2 વત્તા 3. અર્ધઘટન હું એવું કહેવા માંગુ છું કે 10 ગુણ્યા દશક વત્તા એકમ. આ એનું જનરલ સ્વરૂપ થયું. 2 અંકની સંખ્યાનું આ જનરલ સ્વરૂપ થયું. 2 અંકની સંખ્યાનું આ જનરલ સ્વરૂપ થયું. તમને કોઈ એમ કે 45 તો 10 ગુણ્યા 4 વત્તા 5. તમને એમ કોઈ કે 97 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. તમને કોઈ એમ કે 44 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. તમને કોઈ એમ કે 82 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક.
હવે ખબર પડી 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. શા માટે મેં આવું લખ્યું? કોઈ પણ બે અંકની સંખ્યા હોય તો 10 ગુણ્યા દશક વત્તા એકમ. એલા એ સાહિલ, બે અંકની બુદ્ધિ છે કે નહીં? બુદ્ધિ 124 વાળી બે અંકની વાત થાય છે, બે અંકની. રકમ વાંચો, પ્રશ્ન વાંચો, ઊંધે કઈ દોડવા ન મળો. હાલો, પછી કે ખીજાય સાહેબ, સાહેબને નો ખીજાવ હોય તો તમારું વર્તન જ એવું ખીજાવા જેવું. માટે સાંભળજો, જે આપેલી સંખ્યા છે ને હું મૂળ સંખ્યા કહું. મૂળ સંખ્યા 10 ગુણ્યા દશક વત્તા એકમ એટલે 10. દશક કેટલું છે? y વત્તા એકમ કોણ છે? x. આ શું છે આપણું? એક્સ્ટ્રા. આ કન્સેપ્ટ છે આપણો. અસારી નિખિલ, કમેન્ટ બંધ. માં જ કરાવું હો બેટા. બે અંકોની એક સંખ્યા એટલે આ બે અંકોની સંખ્યા. હવે આગળ જાઓ ને, હજી ક્યાં મેં એમ કહી દીધું? રકમ મેં સમજાવી જ નથી, ફરીથી નહીં, મેં સમજાવી જ નથી. બે અંકોની એક સંખ્યા અહીં રહી. આ બે અંકની એક સંખ્યા છે. કેટલી છે ખબર નથી. y અને x જે મળશે એમાં મૂકતો જાય છે એટલે બે અંકની બનશે. તે સંખ્યાના અંકોની અદલા બદલી કરીએ અને ઈ બેનો સરવાળો 66 થાય. તો હવે અદલા બદલી કરીએ. જો મળતી નવી સંખ્યા શું થાય? 10x વત્તા y. હવે આ તો સામાન્ય બુદ્ધિ છે સાહેબ. આવું કેમ? જ્યાં y હતો ત્યાં x આવી ગયો. હું એમ લખું 23, તેની એટલા બદલી કરું તો શું થઈ જાય? 32. તો 10 ગુણ્યા દશક પેલા શું હતું? 10 ગુણ્યા દશક વત્તા પેલા આમ હતું 10 ગુણ્યા 2 વત્તા 3. હવે 2 અહીંયા આવી ગયો, 3 અહીંયા આવી ગયા. અક્ષય કુમાર, હા જવાબ મળે ગવ્ય, અને સાચો જ મળે. જવાબમાં કોઈ ફરક ન આવે. એક્સ વાય ગમે એ ધારો, આડાવડા. ચાલો હવે શું કીધું છે? બંનેનો તફાવત, સરવાળો. મૂળ સંખ્યા વત્તા નવી સંખ્યા બરાબર 66. મૂળ સંખ્યા શું છે? 10y વત્તા x. નવી સંખ્યા 10x વત્તા y બરાબર 66. 11x વત્તા 11y બરાબર 66. 11 કોમન કાઢી લો, 66. ખબર પડી ને? 10y વત્તા y એટલે 11y, x વત્તા 10x એટલે 11x. હવે પૂછતા નહીં સાહેબ આવું કેમ? હવે એ તો હવે આ તો બધી હવે તો આમ લલ્લુ પપ્પુ લાગવું જોઈએ તમને ભાઈ. તો x પ્લસ y બરાબર 6. અગિયાર અહીંયા ભાગાકારમાં ગયા, 11 આમાં કોમન કાઢ્યા, x પ્લસ y બરાબર 6. કમેન્ટ બંધ કરી દઈએ આપણે. મેં એમ કીધું કમેન્ટ બંધ. તમને જવાબ આવડતા હોય ને તોય ન કરવા. ચાલો હવે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, મતલબ કે એકમ માઇનસ દશક 2 હોય અથવા દશક માઇનસ એકમ 2 હોય. હવે તફાવત કેવો આપ્યો છે? +2 આપ્યો છે. ધન ક્યારે હોય? જ્યારે મોટામાંથી નાનું બાદ થાય ત્યારે. તો પેલા આ વસ્તુ તમારે કરવી પડે.
ધારો કે x મોટો છે, એટલે કે એકમનો અંક મોટો ધારીએ આપણે. અત્યારે કન્ડિશન મેં કેવી ધારી? એકમનો અંક મોટો ધાર્યો છે, એટલે જે જવાબ આવશે ને એમાં એકમનો અંક મોટો આવશે. તમારે જોવું જોઈ લેજો. જે છેલ્લે જવાબ બનશે એમાં એકમનો અંક મોટો હશે. કેમ? તો કે મેં ધારી લીધું છે એકમનો અંક અહીંયા મોટો છે. અને હવે તફાવત આપણને શું આપ્યો છે? તો કે 2 આપ્યો છે. એટલે એકમમાંથી દશક બાદ કરીએ તો 2 મળે. જો છોકરાઓ ભૂલ ક્યાં કરે છે હું તમને કહું. અહીંયા વાંચો, જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 આપ્યો છે, છોકરાઓ ભૂલ અહીંયા કરે છે કે મૂળ સંખ્યા માઇનસ નવી સંખ્યા બરાબર 2 કરે. શું કરે? મૂળ સંખ્યા માઇનસ નવી સંખ્યા બરાબર 2, એટલે ન્યા જ દાખલો ખોટો. અંકોની અદલા બદલી કર્યા એ નથી કીધું, ખાલી એવું કીધું છે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 આપ્યો છે. અદલા બદલી કર્યા પછી નવી સંખ્યા મૂળ સંખ્યાનો તફાવત 2 નથી આપ્યો, તે સંખ્યાના અંકોનો તફાવત 2 આપ્યો છે. તે એટલે કોણ હોય? મૂળ. 2 અંકોની એક સંખ્યા મૂળ સંખ્યા હોય, મૂળ હોય ને. મેળ શરૂઆત ત્યાંથી થાય છે ને. અબરાર બેટા તારે દશકનો અંક મોટો લેવો હોય તોય ચાલે એમ કીધું મેં. દશકનો અંક મોટો લ્યો તોય ચાલે. તો અહીંયા y ગ્રેટર દેન x લ્યો તો અહીંયા y માઇનસ x બરાબર 2 બનશે સમીકરણ. એ સમીકરણ શું બનશે? y માઇનસ x બરાબર 2. હાલો આ રકમ વાંચો. અહીંયા સુધી સમજાણું. સરવાળો 66 થાય. જેને ફરીથી સમજાવવાનું જેને કીધું છે ને એને પૂછ્યું. બધાય નહીં, બધાય નહીં. આ જેમ કે છે ને ફરીથી સમજાવો. અહીં 66 સુધી સમજાણું. આ સરવાળો 66 થયો. એના ઉપરથી આ સમીકરણ બન્યું x પ્લસ y બરાબર 6. હવે માનો કે હું એમ લખું 35, તો આનો તફાવત 2 છે. કેમ? 5 માઇનસ 3 બરાબર 2, એટલે કે એકમ માઇનસ દશક બરાબર 2. પણ આ જ વસ્તુ આમ કરું તો પણ તફાવત 2 જ છે. પણ શું છે? દશક માઇનસ એકમ બરાબર 2. તો મોટું કોણ છે ને એ નિર્ભર કરે. અહીંયા એકમ દશકનો મોટો હતો, દશકનો અંક મોટો હતો એટલે દશક માઇનસ એકમ 2 આવ્યું. અહીંયા એકમનો અંક મોટો છે એટલે એકમ માઇનસ દશક મોટું 2 આવ્યું. તફાવત કીધું છે ફઝલ, તફાવત. તો હવે હું શું ધારું છું? મેં શું ધાર્યું? તો કે એકમનો અંક મોટો ધારી લઈએ. ના, ક્રિટિકલ નથી બેટા, બહુ સહેલો છે. એકમનો અંક મેં મોટો ધાર્યો. એકમનો અંક મોટો ધાર્યો તો મોટામાંથી નાનું બાદ થાય તો 2 આવ્યું. મેં આ ધાર્યું 5 માઇનસ 3. સમજાણું? આન્સર એક જ આવે. હા, આન્સર એક જ આવે. જો ગોખવા નથી, બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. શા માટે આવું કરીએ છીએ આપણે? ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને ગોખી નાખે છે. હાલો x ગ્રેટર દેન y, અહીંયા આ ગોખી નાખો અને x માઇનસ y બરાબર 2 લખી નાખો. નહીં, શા માટે છે? ધીસ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ. હા, y માઇનસ x બરાબર 2 ચાલે. હા ચાલે, પણ તો અહીંયા લખવું પડે y ગ્રેટર દેન x. ચાલો હવે આને આપો રસીકરણ નંબર 2, આને આપો રસીકરણ નંબર 1. સીધો લોપ થઈ જાય છે. 1 અને 2 નો લોપ કરતા કાંઈ ગુણવાની કાંઈ જરૂર જ નથી. જો શું છે? x પ્લસ y બરાબર 6, x માઇનસ y બરાબર 2 ગયા 2x બરાબર 8, x બરાબર 4. અરે ધાયરું માસ, ધાયરું. એલા કેમ નથી ખબર પડતી? એવી ખબર નથી, પણ જાદુગર નથી હું કે x મોટો ખબર પડી ગઈ. ના, એ તો ધારી લીધું. ધાયરો છે મેં x મોટો છે, ધાયરું એવું લખ્યું છે. ધારો કે મેં કેમ કીધું એક અહીં x ગ્રેટર દેન y છે? એમ નહીં, ધારો કે x ગ્રેટર દેન y છે. ધાયરો છે મેં. x 4 આવ્યો. હવે ખમો તમને હમણાં બીજી કન્ડિશન સમજાવું. x બરાબર 4 મૂકો.
4 પ્લસ વાય બરાબર 6, વાય બરાબર 2, એક્સ બરાબર 4. હવે જુઓ તમે જે કહો છો ને ક્યારના જવાબ આ સંખ્યા કઈ બની તમે જુઓ સંખ્યા કઈ બની એક્સ બરાબર 4 વાય બરાબર 2 એટલે 10 દુ 20 વત્તા 4 એટલે 24 બની. આ કઈ બની? લા ફઝલ ગુજરાતીમાં કહું છું અહીં શબ્દ કયો વાપરો છે? હે તફાવત એટલે માઇનસ થાય નથી ખબર? ચાલો આ હું તું કેસ 1 બીજો કેસ લઈએ આપણે માટે મૂળ સંખ્યા અહીં લખી દઉં હું તમને હાલો અહીં પ્રશ્ન એવો પૂછ્યો છે આવી કેટલી સંખ્યાઓ છે? હવે માનો કે y ગ્રેટર દેન x લઈએ બીજી કન્ડિશન આપણે કેસ 2 તમને સમજાય કેસ 2 લઈએ એટલે તમારું જે કન્ફ્યુઝન છે ને દૂર થઈ જાય. માટે y માઇનસ એક્સ બરાબર 2 જવાબ એક નહીં મળે હવે 42 મળશે જોજો હવે 42 મળશે. ચાલો તો આને હું આમ લખી શકું માઇનસ એક્સ વત્તા વાય બરાબર 2. ફર્સ્ટ સમીકરણ હતું એ જ છે બીજું હું ધરું y ગ્રેટર દેન x તો મોટામાં જ નાનું બાદ થાય એટલે +2 આવ્યા. પટેલ વંશ સમજાવું ભાઈ ગણવા દે ને દાખલો બહુ ઉતાવળા લાવ માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 2 હવે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ y બરાબર 4. x બરાબર 2. શરત બે થઈ જો આ હવે બે શરતનું પાલન કરે બે સંખ્યા અદલા બદલી કરો અને મૂળ સંખ્યા એ બેનો સરવાળો 66 થાય જો 24 અને 42 24 ને એટલે બદલી કરો એટલે શું થઈ ગયું 42 એ બેનો સરવાળો કેટલો થયો 66 બીજું બેન તફાવત 2 છે તો કે હા 4 - 2 2 છે આ સંખ્યાએ બે શરતનું પાલન કર્યું સેમ એ જ રીતે આ જે સંખ્યા છે એ પણ બે શરતનું પાલન કરશે 42 વત્તા 24 ઊંધી થઈ જાય સરવાળો કેટલો થયો 66 તફાવત 4 - 2 દશક માઇનસ એકમ 2 થાય
ગર્લ એમાં પેલો લેક્ચર હાવ જોજો, A2 A3 કેવી રીતે શોધવાના ને. હો હા, બે કેસ લખો તો સારી ઇમ્પ્રેશન જાય, ખબર પડે કે હા વિદ્યાકુલમાંથી શીખીને એવા લાગે. બે જ મિનિટો છોકરાઓ. ચાલો કમેન્ટ બંધ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. પહેલા તમે સમજો, બે અંકની કીધી છે, ધારી લઈએ. ધારો કે એકમનો અંક x છે, પછી સમજાવું હું તમને. હું કીધું છે બે નો સરવાળો 9 છે, બે અંકોનો સરવાળો, જો સાંભળજો, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. ચાલો, x + y = 9. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી, એટલે મૂળ સંખ્યા આપણે લખવી જ પડશે. અદલાબદલી કરતા નવી સંખ્યા શું મળશે? હવે સમીકરણ બનાવવાની વાત આવી. હમણાં ભાવેશભાઈ એક વિડીયો મૂક્યો, ખબર છે? આજે આ બાય કરે છે ને એના માટે ભાવેશભાઈ એક શોર્ટ મૂક્યો યુટ્યુબમાં, જોજો ભાવેશભાઈનો શોર્ટ જોજો. ગધેડા અને વાઘવાળી વાર્તા છે, સિંહ ને વાઘ ને ગધેડાની વાર્તા છે. હવે સમજાઈ ગયું? સજા કોને મળશે? વાઘને. વાઘ તમે બધાય છો. ભણવા માંડો હાલો. હવે જુઓ, સમીકરણ બનાવતા શીખવું. મૂળ નવી, મૂળ શું છે? 10y + x. નવી શું છે? 10x + y. વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે કોના? મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. વળી સંખ્યાના 9 ગણા કરતા કોના 9 ગણા? મૂળ સંખ્યાના 9 ગણા, એટલે મૂળ સંખ્યાના 9 ગણા. મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા કોના કરતા? અદલાબદલી કરતા 2 ગણા છે, એટલે નવી કરતા 2 ગણા છે. હલો, ટ્રીક
ભૂલાય નહીં. બધે કામ લાગે ભાઈ ભાઈ, બધે કામ લાગે ભાઈ ભાઈ. એ હાલો બધે કામ લાગે. એ હાલો બધે કામ લાગે. જેના કરતા, જેનાથી, જેનો, જેની, જેનું, જેના હોય ને કામ લાગે. હા મોજા રેડી ને? ભૂલાય હવે ભૂલ પડે ના ના. હાલો હવે આનું સાદુરૂપ આપી દઈએ એટલે ભયો ભયો 90y વત્તા 9x 20x વત્તા 2y. આ 20 ને આને હું x ને સામેની સાઈડ લઈ જાઉં. 11x આ 2y માઇનસ 88y બધાય શું થઈ ગયું 0 માટે 11x 11 કોમન કાઢ લો. સાંભળજો હવે ખબર પડી? હવે ખબર પડી સમીકરણ કોમન કાઢતા તો આ બધું તો આવડે ને. 20x હતા 9x ગયા એટલે 11x પ્લસ 2y માઇનસ 90y માઇનસ 88y 11 કોમન કાઢી લીધા. જેમ શરીરમાંથી આંતમાં ખેંચી એમ 11 ખેંચી લીધા. તો 11x માંથી 11 બહાર રહ્યા, અહીંયા x રહ્યા. આ માઇનસ 88 માંથી 11 વઈ ગયા એટલે 8y. 11 0 ને છેદમાં ગયા એટલે x માઇનસ 8y બરાબર 0. હવે માસને ખબર પડી ને, માસને ખબર પડી જાય. માસને શું વાંધો હોય? માસ ભણવામાં ધ્યાન દે એટલે બધી ખબર પડી જાય. હવે બે સમીકરણ આવ્યા પછી હવે મૂંઝાને કા નહીં રે બાબા. હવે તો આપણને લોપ આવડતા હે. ક્યાં ગયું સમીકરણ એક? લોપ કરી નાખીએ. x પ્લસ વાય બરાબર 9, x માઇનસ 8y બરાબર 0 માઇનસ પ્લસ માઇનસ 9y બરાબર 9 y બરાબર 1. હવે સમીકરણ 1 માં y બરાબર 1 મૂકતા માસી તો x પ્લસ y બરાબર 9, x પ્લસ 1 બરાબર 9 માટે x બરાબર 8. તો મૂળ સંખ્યા શું થઈ ગઈ? મૂળ સંખ્યા શું થઈ ગઈ? મૂળ સંખ્યા શું થઈ ગઈ ભાઈ? આમાં મૂકી દો. ક્યાં ગઈ? અહીં રહી 10y પ્લસ x 10 વત્તા 8 18. હર્ષદ મજા આવે ને? થાય પછી મોજ બધું આવડી જાય અહીંયા. હાની પીડીએફ મળે હો. મિસ્ત્રી તનુશ્રી લેક્ચર પૂરો થાય ને પછી ક્લાસ નોટ્સમાં મળશે. સમીકરણ 2 નો ખબર પડી? લ્યો આ મૂળ સંખ્યા સરખાવતા ધ્રુવ શર્મા આ સમીકરણ બનાવવાનું મેં શીખવાડ્યું. જેના કરતા આ 9 અંદર ગુણે એટલે 90y વત્તા 9x 20x વત્તા 2y. આ 9x સામે ગયા 20 માઇનસ 9x 11x પ્લસ 2y માઇનસ 9y માઇનસ 88y 11 કોમન કાઢ્યા એટલે x માઇનસ 8y 11 છેદમાં ગયા એટલે x માઇનસ 8y બરાબર 0. ચાલો હજી 2 દાખલા છે આપણા, પૂરા કરી નાખીએ. પૂરા કરી નાખીએ.
હાલો ને રહેવા દઈએ, કાલ ઉપર જવા દઈએ, વાંધો નહીં. અને પરમ દિવસે PYQ લઈ લઈએ. બરાબર, બહુ લોડ નથી દેવો. જેને દાખલા હજી નથી સમજાણા એ રેકોર્ડેડ જોઈ લેજો, બરાબર, રિવિઝન કરી લેજો. ત્યાં સુધી આપણે ફરી પાછા, હવે જો આ છેક રવિવાર સુધી મારા લેક્ચર હશે, જો રવિ સોમ મંગળ બુધ, હવે કન્ટિન્યુ બુધ ગુરુ શુક્ર શનિ ભૂલી જ જાજો, હવા હાથે આવી જ જાજો. ટાઈમમાં જે બતાવે એ, જે આપણે ટાઈમ બતાવે એપ્લિકેશનમાં, એ ટાઈમે તમારે આવી જ જવાનું છે. બરોબર છે, ચિંતા નહીં કરવાની તમ તારે. 6ઠું ચેપ્ટર તમારી પરીક્ષામાં છે ને હું ભણાવી દઈશ, બહુ સારી રીતે ભણાવી દઈશ હો. અને આઈએમપી ના વિડીયો, આપણું જે રિવિઝન ટાઈપ જે છે આઈએમપી આપવાના, એ આપણે યુટ્યુબમાં આપી દઈએ છીએ, એટલે તમારે ત્યાં પણ જોડાઈ જવાનું પાછું. રેડી? ચલો, આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.